સૂત્રાપાડામાં કારડિયા રાજપૂત સમાજનો 12મો સમૂહ લગ્ન યોજાયો, જેમાં 16 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. તેમાં દીપ પ્રાગટ્ય અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ હસ્તક કરવામાં આવ્યું હતું, તેમજ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્ન પ્રત્યેક જાગૃતતા અને કુરિવાજોને દૂર કરવા તેમજ સમૂહ લગ્ન થકી સમાજના બિનજરૂરી ખર્ચો, સમય અને શક્તિનો વ્યર્થ થતો અટકે તે સમૂહ લગ્ન કાર્યક્રમમાં સૂત્રાપાડા કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ કારડિયા રાજપૂત સમાજના વડીલો, યુવાનો બહોળી સંખ્યામાં આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયેલા હતા અને ક્રાંતિકારી, હકારાત્મક અને સ્મેદભર્યા નિર્ણયોને બિરદાવવા જ્ઞાતિજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક ઘર જેવા વાતાવરણમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ. કન્યાના ભાઈ ગૌતલમ્મા આવી જાય. હરિ ઓમ સ્વસ્તિનાયન ગૌરવિગ્રહાઃ સ્વસ્તિના મૂઢાઃ પ્રવેદાઃ સતિનતો હરિતનેનિ ધાતો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ધ્વજા મંગલમ મંગલિકાભર મંગલાય ચલો હરે. ભાઈ જવતર હોમવાળા ભાઈ હાજર થઈ જાઓ. દરેક નંબર ઉપર જવતર હોમવાળા ભાઈ હાજર થઈ જાઓ. નામ ડૉક્ટર સિદ્ધાર્થ કરશનભાઈ બારડ છે. મેં મારો એમડીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને દોઢ વર્ષ જેવો ટાઈમ થયો છે. આજે સમસ્ત કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં સન્માન સમારોહમાં મને લાગણી અનુભવી મારું સન્માન કરવામાં આવ્યું જસાભાઈ બારડ દ્વારા. હું અત્યારે વેરાવળ ડૉક્ટર અતુલ ચંદ મેમોરિયલ હોસ્પિટલ ખાતે કાર્યરત છું. ત્યાંથી એમડીનો અભ્યાસ મેં સુરેન્દ્રનગર સીયુસા મેડિકલ કોલેજમાંથી કરેલો છે. ત્યાંથી આપણા સમાજના તેમજ બધા યંગ લોકોને હું એટલું જ કહેવા માગું છું કે જે બી ક્ષેત્રમાં અને જેવી રીતે બી તેઓ આગળ વધે, મહેનત કરે અને સક્સેસ થાય તેવી શુભેચ્છાઓ. સૂત્રાપાડા કારડિયા રાજપૂત સમાજ, સમસ્ત કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિ, જે સૂત્રાપાડાની નવયુવાનોની સમિતિ છે, તેના દ્વારા દર વર્ષે વસંત પંચમી સિવાય તારીખ નહીં, અમારું નક્કી છે કે વસંત પંચમીને દિવસે અમારા સમૂહ લગ્ન સૂત્રાપાડા મુકામે થાય છે. એ અનુસંધાન આ 12મા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા. આજે 16 લગ્ન, 9 દંપતી આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ સમાજના જ્ઞાતિજનો સાથે મળી આ સમૂહ લગ્નને સફળ કરવા માટે સૌ કોઈ હાજરી આપે છે અને કારડિયા રાજપૂત સમાજમાં શિક્ષણ અને દીકરીઓનું શિક્ષણ, આજે કોઈ પણ સમાજ 21મી સદીમાં શિક્ષણને જ પ્રોત્સાહન આપે છે, પણ કારડિયા સમાજે પણ આજે શિક્ષણમાં એક મોટી ક્રાંતિ કરી છે. આ ક્રાંતિ એટલી બધી છે કે આજે કોઈ પણ ઘરની અંદર દીકરો કે દીકરી જન્મે તે ગ્રેજ્યુએટ સિવાય ઓછામાં ઓછો ભણતર નથી. એવો ગૌરવ, હું અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજનો પ્રમુખ છું, એ નાતે મને પણ ગૌરવ છે અને આવનારા દિવસોમાં સમાજમાં કુરિવાજોને તિલાંજલિ, આજે કિરિયાકાંડનો પછી 12મે દિવસે જમણવાર મોટું થતું એ બંધ થઈ ગયું છે. આજે તમે સમૂહ લગ્નમાં લોકો વધારે જોડતા જાય છે. આજે અન્ય જે કુરિવાજો અને શિક્ષણમાં પ્રતિજ્ઞાથી સામાન્ય મજૂરી કરતો માણસ પણ પોતાના દીકરા દીકરી માટે સમર્પિત એને ભણતર આપે છે. ને આજે હર ડૉક્ટર, વકીલ, આઈએએસ, આઈપીએસ કે યુપીએસસી કે દરેક સેમેસ્ટરમાં અમારા કારડિયા સમાજના કોઈ પણ ઓફિસ એવી નહીં હોય કે અહીંયા કારડિયા રાજપૂત સમાજની દીકરો કે દીકરી નોકરી ન કરતી હોય. આ સુધી પહોંચ્યા છે. આવનારા સમયમાં કારડિયા રાજપૂત સમાજની 21મી સદી એ કારડિયા રાજપૂત સમાજની બને એવી આજે મેં પોતાને સમાજને આકલ કરી છે.